ચાલો બેનો, ધરમ કરમ ચેનલમાં આજે એક પુરુષોત્તમ માસની નવી વાર્તા. રોજની જેમ જ આ વાર્તા ગમે ને તો પાછું તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો લ્યો સાંભળો. એક હતો વાણિયો, એને 3 દીકરા, ઘરે પત્ની, આટલો પરિવાર, પોતાને મોટો કાપડનો ધંધો. બધા દીકરા અને વાણિયો તો દુકાને જાય, પત્ની રહે એકલી. પછી તો એ શું કરે, પણ ખૂબ ધર્મની માને, એટલે કંઈ ને કંઈ પૂજા વિધિ કરે, મંદિરે જાય, બહેનો હારે સત્સંગ કરીને પોતાનો દિવસ પૂરો કરે. ઘરે સુખી સંપન્ન હોય એટલે કામવાળા તો હોય જ તે. આમ કરતાં દિવસો પસાર થાય. બધી બહેનો એક દિવસ કહે, શેઠાણી, હવે તો અધિક માસ આવશે, ખૂબ મજા આવશે, નદીએ નાશું, પૂજા વિધિ કરશું, સત્સંગ કરશું, નિરાતે બપોરે ઘરે આવશું. શેઠાણી કહે, હા હો, જીવનમાં અમે બીજું શું, ધરમ કરમ હોય તો સારું કહેવાય. એટલે એમ કરતાં 2-5 દિવસમાં અધિક માસ ચાલુ થયો. શેઠાણી તો રોજ બધી બહેનો હારે નદીએ જાય, સ્નાન વિધિ કરે, પૂજા પાઠ કરે, ગોર પૂજે, વિષ્ણુ ભગવાનની સેવા કરે, ઘરે પાછી તુલસીને શાળીગ્રામની સેવા કરે. આખા દિવસમાં કોઈ પણ ગરીબ નીકળે તો બોલાવીને સામેથી જમાડી દે. આવો એનો નિત્યક્રમ ચાલુ થયો. અધિક માસને પૂરેપૂરો ઉજવે, કારણ એનું મન તો ધાર્મિક હતું ને. પણ આની સામે ઊંધું, શેઠ ખૂબ જ કંજૂસ. એટલે શેઠાણી એને કંઈ ખબર ન પડવા દે કે રોજ હું કોઈને જમાડું છું, કે હું દાન ધર્મ પુણ્ય કરું છું, કે હું કે મંદિરે પૈસા આપું છું, એવું કશું એને કહે નહીં. એમ કરતાં શેઠને એક દિવસ ખબર પડી કે શેઠાણી ખૂબ ખર્ચા કરે છે. તો એને કહે છે કે આ બધું બંધ કરી દે, અમે તો કાળી રાતની કમાણી કરીએ ત્યારે આટલો પૈસો આવે છે, અને બધું ધર્મની પાછળ વેડફવા માટે નથી હોતું. બધું આપણા દીકરાઓ શું કરશે, દીકરાઓ માટે કંઈ રાખવું જોશે ને. આપણે વૃદ્ધ થઈને ક્યાંય જાત્રાએ જશું તો પૈસા જોશે ને. શેઠાણી કહે, હા, એ વાત ત્યારે જ્યારે એ સમય આવે, અત્યારે એવું કંઈ એના માટે ભેગું કરવાની જરૂર નથી. અને પૂજા પાઠ કર્યા હશે ને, દાન દક્ષિણા આપી હશે ને, તો દીકરાઓને પણ ભગવાન એટલું આપી જ રહેશે. તો શેઠ કંઈ બોલે નહીં, બસ મોઢું બગાડી અને દુકાને જાય. આવું બધું હાલતું હતું. ધીમે ધીમે શેઠને બરાબરનો ગુસ્સો આવ્યો. એટલે એણે એક દિવસ કહ્યું, શેઠાણી, હવે ખરેખર કહું છું, આ બધું બંધ કરો, નહીં તો મજા નહીં આવે. બસ આટલું કંઈ ચાલ્યો ગયો. શેઠાણી હવે મૂંઝાયા કે હવે હું શું કરું. હવે તો આ રોજ આને ખબર પડી ગઈ છે કે હું કંઈ ને કંઈ કરું છું. બસ પછી તો શેઠાણી મનથી ભક્તિ કરે, નદીએ જાય, પાછા આવે, કોઈને જમાડતા તો એ બંધ કરી દીધું. મનથી પ્રાર્થના કરી, ભગવાન, હવે હું મજબૂર છું, એટલે મારાથી થશે એટલું તન મનથી હું ભક્તિ કરીશ, જાજો સત્સંગ કરીશ, પણ દાન દક્ષિણા પૂન એવું મારાથી કાંઈ નહીં થાય. મારા શેઠને તમે સદબુદ્ધિ આપો ને તો અમે કંઈ આ કરી શકીએ. મારા દીકરા તો બહુ સારા, પણ દીકરાનું પણ કંઈ ચાલે નહીં. એમ કરતાં પુરુષોત્તમ ભગવાનને થયું કે આ તો કંઈ કરતો નથી, અને ઉપરથી આ શેઠાણીને રોકે છે, અને એ આટલું બધું મેં એને આપ્યું છે ત્યારે, અમારા લક્ષ્મીજીનો ત્યાં વાસ છે ત્યારે. પણ એને તો એમ થાય છે કે જો પાછું શેઠાણીનું પુણ્ય આડું આવે એટલે હું એનું કંઈ નબળું કરી શકું નહીં. પણ એને એમ થયું, ના, શેઠાણી ભલે સારા રહીએ, પણ આ શેઠને તો મારે ભાન કરાવવી જ રહી. એટલે એક દિવસ એ બ્રાહ્મણનું રૂપ લઈ અને શેઠની દુકાને જાય છે. કહે છે, હું ગરીબ બ્રાહ્મણ છું શેઠ, મારે દીકરી પરણાવવાની છે, થોડા ઘણા કપડાં લઈ જવા છે, પણ મારી આગળ કંઈ ધન નથી, કંઈ પૈસા નથી. તો તમે એમ જ આપો ને, હું જેમ જેમ રળતો જાશ ને એમ તમને હું ચૂકવી જાશ. શેઠ કહે, હા, અહીંયા તો દાન ધર્મ ખોલીને બેઠા ને, એટલે તમારા જેવા આવે અને લઈને જાય, એવી અમારે અહીંયા કોઈ જરૂર જ નથી. અમારે જોઈએ એટલું તો અમને અમારી મહેનતથી મળે છે. આમાં દાન ધર્મને ભગવાનની જરૂર નથી હોતી. બ્રાહ્મણ કહે છે, ઠીક, જતા રહ્યા. બીજે દિવસે એ બીજું સ્વરૂપ લઈને આવે છે. કહે, ભાઈ, હું તો ખૂબ ગરીબ છું, દિવાળી આવવાના ટાઈમે પછી કંઈ ના થાય, એટલે અત્યારથી જ અમે કપડાં લઈએ, તમે કંઈ આપો ને તો હું ઉધાર લઈ જાઉં, દિવાળી આવે ત્યાં મારાથી ચૂકવાઈ જાય. શેઠ કહે, અરે આ શું, રોજ આવા ભિખારીની લાઈન થાય છે અહીંયા, જા, અહીંયા અમે કાંઈ એવું બધું ખોલીને દાન ભંડારો નથી ખોલીને બેઠા. પછી બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો જાય છે. પછી એને રસ્તામાં એમ થાય છે, હવે આને કંઈ કરવું જ પડશે. બીજા દિવસથી જ બસ એવું થાય છે કે બધા કપડાં જુએ ને શેઠ ખોલીને તો અંદરથી ડાઘવાળા નીકળે, કોઈમાં કાણા પડી ગયા હોય,
કોઈ દાજી ગયા હોય. શેઠને એમ થાય આવું કેમ થયું? એના દીકરાને બોલાવે છે, કેમ આ ભાઈ પડતર માલ પડ્યો છે આપણે દુકાનમાં, આવું કેમ થવા લાગ્યું? છોકરાઓ કહે ના ના, બસ પછી તો દિવસે દિવસે એકદમ ગ્રાહક ઓછા થયા અને નુકસાન વધવા લાગ્યું. શેઠને તો કંઈ છે જ નહીં, કારણ કે પોતે કંઈ માને નહીં. દીકરો કહે છે કે તમે જે ઓલા બ્રાહ્મણને ના પાડીને, બીજી દિવસે આવ્યો એને ના પાડીને કે તમે એને નહીં આપો, તો એ તો બહુ ગરીબ હતા, કદાચ એની બદદુવા લાગી છે. મારી માને તમે ના પાડો છો દાન ધર્મ પુણ્ય કરવાની, એનું પણ મન દુઃખી થયું છે. ક્યાંક એવું તો નથી થયું ને? શેઠ રાડ પાડી અને દીકરાને ખીજાય છે. દીકરો બંધ થઈ જાય છે. પણ 2-5 દિવસ થતાં એવું થયું, એક પણ ગ્રાહક આવે નહીં અને શેઠ મૂંઝાયા. હવે આનું કંઈ કરવું પડશે. હું માનતો નથી ને, છતાંય મારે દેખાડો કરવો પડશે. ઘરે જઈ ઝાંખો થઈને બેઠો. શેઠાણી કહે શું થયું? તો દીકરો બધી વાત કરે છે. શેઠાણી તો ઉદાર, એણે કહ્યું કંઈ વાંધો નહીં, એમાં શું, હું ભગવાનને પ્રાર્થના કરીશ. હું જે કરતી હતી એટલું તો મને કરવા દો, એ પણ તમારી દુકાનમાં અસર દેખાડશે. એટલે એણે કહ્યું કે હા ભાઈ હા, કર તું જે તે કરવું પડે તે કર, પણ મારા ગ્રાહકો પાછા આવવા જોઈએ બસ. બીજે દિવસે તો નદીએ જઈ પૂજાપાઠ કરી શેઠાણી ખૂબ પ્રાર્થના કરે છે, હાલો કદાચ આના વળતા પાણી થયા પ્રભુ, આને બુદ્ધિ આવી લાગે છે, એટલે મને તો આ પાડી, પણ હું કરું ને તો એના દી વાળજો, એને સદબુદ્ધિ આપજો ભગવાન. બસ આવું ચાલુ થયું ધીમે ધીમે. અધિક માસ તો ચાલુ જ છે. ભગવાનને એમ થયું શેઠાણી માટે પણ મારે આનું નસીબ પાછું બદલવું પડશે. તો પાછું એ બધું સારું થવા લાગ્યું. જેમ ગ્રાહક આવતા તેમ આવવા લાગ્યા. જેવો ધંધો હતો એવો જ જામી ગયો. શેઠને મનમાં થોડુંક થયું કે ના ના, શેઠાણીની વાત સાચી લાગે છે. ગરીબોને ન આપીએ અને આટલું બધું ભેગું કરીને રાખીએ, પૂજા પાઠ અર્ચન કાંઈ ન કરીએ અને કોઈને જમવા ન દઈએ, તો ભગવાન ક્યારેય આપણને દે નહીં. પણ કંઈ બતાવ્યા વગર, મનથી બોલ્યા વગર જ તેવું રાખે, મને કંઈ છે જ નહીં. પણ એનાથી રહેવાયું નહીં. હવે તો ભગવાને સદબુદ્ધિ આપી એટલે ક્યાંથી રહેવાય. પછી ઘરે આવીને શેઠાણીને કહે છે, શેઠાણી તમે જે કરતા હતા એ ખૂબ કરો, એનાથી તમે વધારે દાન દક્ષિણા કરો અને અધિક માસમાં તમે રોજ બ્રાહ્મણને જમાડો અને કોઈ માગવા આવે તો જેટલું માગે ને એનાથી ડબલ આપો. મેં પણ 2 બ્રાહ્મણને ખૂબ દુઃખી કર્યા છે. જો એવા કોઈ ફરીને આવશે ને તો એણે માગ્યું હતું ને એના કરતાં હું વધારે આપીશ અને 2 દીકરીના લગ્ન કરીશ, એટલે હું પાપ મુક્ત થઈ જઈશ. મારા વતી ભગવાનને પ્રાર્થના કરજો. ભગવાને તો આ સાંભળતા જ ખૂબ રાજી થાય છે અને કહે હાલો એક પરિવાર તો સુધર્યો. બાકી આવું હજી ઘણી જગ્યાએ હોય છે કે ભગવાન ખૂબ દે ને એમ લોભ વધતો જાય. આપણને જ્યારે ભગવાન આપે ને ત્યારે એટલા માટે જ આપે છે કે આપણા કરતાં નબળા હોય, આપણા કરતાં દુઃખી હોય એને આપણે આપીએ અને એને ખવડાવીને આપણી હારે રાખીએ. બાકી દીધું શું કામનું? ભક્તિ ધર્મ ન કરીએ તો એ શું કામનું બધું? આમ પુરુષોત્તમ માસમાં ભલે ને 3 વર્ષે આવે, 3 વર્ષ કંઈ ન થયું હોય ને તો વિષ્ણુ ભગવાનનો આ મહિનો 3 વર્ષે આવે, પણ આના બધા પૂજનથી માં લક્ષ્મી હંમેશા આપણા ઘર ઉપર પ્રસન્ન રહે છે. હંમેશા લક્ષ્મી અને વિષ્ણુના આપણા ઘરમાં વાસ થાય છે. એટલે આપણે આમાંથી એ જ શીખવું જોઈએ કે કંઈ નહીં, બસ પવિત્ર મનની ભક્તિ કરવી હોય, એનાથી અડધું દેવાય તો અડધું, પણ દાન ધર્મ ને પુણ્ય કરવું. આપણા ઘરમાં, આપણા ધંધામાં બધે જ ભગવાન આપણને 4 હાથે આપે છે. તો લ્યો બહેનો, મને એવું લાગે છે આ વાર્તા પણ તમને ગમી છે, અને ખરેખર ગમી હોય ને તો આ ધરમ કરમ ચેનલને, મારી વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. લ્યો બહેનો, હાલો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.